માટે 5 થી 7 સૂકા લાલ મરચા ગરમ પાણીમાં થોડું પલાળી દઈએ. આપણે જે મરચા પલાળી લીધા હતા એને લઈએ. 5 લસણની કળીઓ, અડધી ચમચી મીઠું અને અધ કચરું વાટી લઈએ. એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી હિંગ, અડધી ચમચી MDH કિચન કિંગ મસાલા, થોડું ઓઇલ, 2 ચમચી લીંબુનો રસ. બધાને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ રેડી થઈ ગયો છે. આપણે એક સરસ મોટું રીંગણ લીધું છે અને સરસ વાઇપ કરી લઈએ. વચ્ચેથી એક મોટી સ્લાઇસ મળે એ રીતે આપણે એને કાપી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે રીંગણને સરસ 3 સ્લાઇસમાં કટ કરી લીધા છે. એમાં વચ્ચે સરસ કટ મૂકી દઈએ. કે જેથી અંદર મસાલો ભરી શકાય. તમે જોઈ શકો છો કે આપણે સરસ કટ મૂકી દીધા છે કે જેથી મસાલો ભરી શકીએ. એની ઉપર આપણે જે મસાલો રેડી કર્યો છે એ ભરીએ. મસાલાને છેક અંદર સુધી ઉતરવા દઈએ. આ રીતના ભરેલા રીંગણને આપણે 5 મિનિટ સુધી રવા દઈએ. ગેસને ઓન કરીએ. મીડિયમ ગેસ ઉપર એક ફ્લેટ પાનમાં 2 નાની ચમચી કુકિંગ ઓઇલ, ઓઇલને સરસ સ્પ્રેડ કરી દઈએ. તવી સરસ ગરમ થાય એટલે આપણા ઓબરજીનને મૂકી દઈએ. થોડું કુકિંગ ઓઇલ ઉપર અને સરસ ફેરવી દઈએ. વધેલો એક્સ્ટ્રા મસાલો પણ ઉપર જવા દઈએ. રીંગણની સ્લાઇસ જ્યારે શેકાઈ રહી છે ત્યારે એની સાથે ખાવા માટે આપણે સરસ રાયતું બનાવી દઈએ. એના માટે 2 ચમચી જેટલું દહીં, અડધી ડુંગળી નાની નાની કાપીને, 1 ચમચી નાના કાપેલા ટામેટા, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી ચાટ મસાલા, અડધી ચમચી મરચું અને 1 ગ્રીન ચીલી આપણે એને નાની નાની કાપી લીધી છે એ લઈએ. બધાને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે સરસ મજાનું એકદમ ટેસ્ટી રાયતું તૈયાર છે. તમે જોઈ શકો છો કે આપણી ઓબરજીન સ્લાઇસીસ એકદમ સરસ દેખાઈ રહી છે, સરસ રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે એને સરસ ગરમ ગરમ સર્વ કરીએ. એકદમ ગરમા ગરમ જીરા રાઈસ, સ્પાઈસી બ્રિંજલની સ્લાઇસ અને ઉપર થોડું રાયતું. ચાલો સરસ ગરમ ગરમ ટેસ્ટ કરીએ.
રાઈસ, સ્પાઇસી બ્રિંજલ સ્લાઇસ અને રાયતાનું કોમ્બિનેશન A1. મોટા રીંગણને જો તમે આ રીતનું સ્લાઇસ કરી મસાલો ભરી અને બનાવશો તો ચોક્કસપણે તમારા ઘરના આંગળી ચાટી જશે. એટલું સરસ લાગશે કે એની વારે ઘડીએ ઘરમાં ડિમાન્ડ થશે. તો બનાવો, ખાઓ, ખવડાવો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં તમે મને ફોલો કરી શકો છો અને શેર કરવાનું ભૂલતા નહીં. બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. બાય.